Bismillahirrahmanirrahim. Alhamdulillahi Rabbil Alameen. Wassalatu wassalamu ala khayri khalqi wa khatimul anbiya'i wal mursaleen Muhammad sallallahu alayhi wa alihi wa sallam. Wa salli ala Muhammad wa ali Muhammad. Wa la hawla wa la quwwata illa billahil aliyyil azim. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا إذا نودي للصلاة من يوم الجمعة فاسعوا إلى ذكر الله وذروا البيع ذلكم خير لكم إن كنتم تعلمون. Sadaqallahul aliyyul azim. Assalamualaikum warahmatullahi wabarakatuh. તો આજે આપણું જે સબ્જેક્ટ મેટર છે તે સૂરતુલ જુમુઆત છે. આજે આપણે વર્ષ નંબર 9મી આયત આપણે ચર્ચા કરશું અને આ 9મી આયત છે બિલોંગ્સ ટુ ધ લાસ્ટ સેક્શન ઓફ સૂરતુલ જુમુઆ. માઇક એ સિસ્ટમ મારાથી બરાબર છે. તો પહેલા સેક્શનમાં પહેલી આયતથી ચોથી આયત સુધી આપણે ચર્ચા કરી લીધી છે. બીજા સેક્શનમાં 5મી આયતથી 8મી આયત સુધી આપણે ચર્ચા કરી ચૂકી છે. આજે આપણે 9મી આયતની ચર્ચા કરશું ઇન્શાઅલ્લાહ. અને આ લાસ્ટ સેક્શન છે વિચ ઇઝ ધ બિગિનિંગ ઓફ ધ લાસ્ટ સેક્શન. હવે એના ઉપર આપણે આવીએ એની પહેલાં મને ખાલી મુખ્તસરનો તમને ચિતાર આપવું છે. મને ચિતાર આપવું છે કે ગયા વખતે આપણે ડિસ્કશન કર્યા હતા. અલ્લાહ સુબહાનહુ વ તઆલા યાદી અપાવે છે. કોને યાદી અપાવે છે? જે લોકોને તૌરાત કિતાબ મોકલાવી હતી. શું હતું કે એ લોકોને આ તૌરાત કિતાબ મોકલાવી હતી અને એમાં અમુક ઓબ્લિગેશન્સ એ લોકોને ઉચક ભાર હતા જે એ લોકોને ઉચકવાનું હતું અને એ લોકો ઓબ્લિગેશન્સને પાડી નહોતા અને ઉચક્યા નહીં આ ઓબ્લિગેશન્સને. તો અલ્લાહ સુબહાનહુ વ તઆલા પછી એક્ઝામ્પલ આપે છે ગધેડાનો કે જે કિતાબો એના ખભા ઉપર એટલે બેક ઉપર કેરી કરતો હોય પણ એ કાંઈ જાણતો ન હોય કે આ કિતાબોમાં શું છે. તો આ એક્ઝામ્પલ આપીને પછી અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે આ લોકોને કે જેઓને આ કિતાબ આપવામાં આવી હતી કે તમે એમ ધારતા હો કે તમે મારા દોસ્ત છો કે હું તમારો દોસ્ત છું તો તમે મોતની તમન્ના કરો. અને પછી અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે એ લોકો હરગીઝ તમન્ના નહીં કરે કારણ કે એ લોકોના હાથેથી એ લોકો એવા અમલો મોકલાવ્યા છે કે જેઓ અમલો કરપ્ટ છે, જેઓ અમલો ગુનાથી ભરેલા છે અને એ લોકોને ખબર છે કે આ અમલો ગુનાથી ભરેલા છે. એ અમે મોકલાવ્યા છે. એટલું જ નહીં પણ અલ્લાહ સુબહાનહુ વ તઆલાને પણ ખબર છે કે એ લોકોના એ લોકોના અમલો ગુનાઓથી ભરેલા છે. અને પછી મોતની વાત કરે છે કે જો તમે મોતથી ભાગતા રહો મીન્સ if you think that you can get away from the મોત, well let it be known કે મોત તમને પકડી પાડશે. તમે એવા કાસલમાં પણ હો ને કિલ્લામાં પણ હો કે જે સ્ટ્રોંગેસ્ટ આ દુનિયામાં સ્ટ્રોંગેસ્ટ કિલ્લો હોય, પ્રોટેક્ટિવ હાઉસ હોય તો એમાંય મોત આવીને તમારું નફ્સ કબ્જ કરશે. હવે આ આપણે આ આયત લાસ્ટ ટાઈમ આપણે ડિસ્કસ કર્યા હતા. અલ્લાહ સુબહાનહુ વ તઆલા આગળ વધે છે અને કહે છે જો એ ઈમાનદારો, પછી કહે છે કે જ્યારે જુમાના દિવસે જુમાની નમાઝ માટે તમને પોકારવામાં આવે અથવા બોલાવવામાં આવે તો તમે અલ્લાહના zikr માટે દોડતા મસ્જિદ તરફ જાઓ. હવે મસ્જિદ ને એ બધું હું નાખું છું પણ ધેટ્સ ધ મીનિંગ ઓફ ઇટ. મસ્જિદ તરફ તમે જાઓ. અને બીજું આ છે કે તમે જે લેણ દેણ કરતા હો, લેણ દેણનો મીન્સ વર્લ્ડલી ટ્રાન્ઝેક્શન્સ તમે જે કરતા હો એ મૂકી દો. પછી અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે કે અગર તમે સમજતા હો તો તમારા માટે આ ઘણો ફાયદો છે. સમજ પડી? ઓકે, this is how this ayat is. Am I correct in my interpretation?
આવી રીતે આ 9મી આયતનું ગુજરાતીમાં આપણે ઇન્ટરપ્રિટેશન લઈએ છીએ. હવે ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ સર્ટન થિંગ્સ અબાઉટ ધીસ આયા, બીકોઝ આપણે રેસ્ટ ઓફ ધી લેક્ચર છે એ મને આના ઉપર કોન્સન્ટ્રેટ કરવું છે. ઇટ્સ ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ. પહેલી વસ્તુ જે આપણને અન્ડરસ્ટેન્ડ કરવાની છે તે આ છે કે 9મી આયત શરૂ થાય છે કે એનાથી યા અય્યુહલ્લઝીના આમનુ. જ્યારે એક આયત, કોઈ પણ આયત યા અય્યુહલ્લઝીનાથી શરૂ થાય એનો મતલબ એમ કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ઇઝ સીકિંગ એ સ્પેશિયલ એટેન્શન ફ્રોમ ઈમાનદારો, ફ્રોમ મોમિન ભાઈઓ અને બહેનો. એટલે આપણને એડ્રેસ કરે છે અહીંયા, એ ઈમાનદારો. જ્યારે આવી રીતે એડ્રેસ કરવામાં આવે તો હંમેશા આ આયતને આપણને બારીકાઈનો મતલબ એટેન્ટિવલી ધ્યાન આપવું પડે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા અહીંયા શું કહેવા માગે છે. નંબર 1 અને નંબર 2 એટેન્ટિવલી, અને બીજું કે શું આપણને કહેવા માગે છે. એન્ડ થર્ડ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ કે જે કંઈ કહેવા માગે છે ને આમાં આયતુલ યા અય્યુહલ્લઝીના આમનુ પછી જે કંઈ કહેવા માગે છે એ આપણા માટે સારું છે. અન્ડરસ્ટુડ? દેટ ઇઝ વાય ઇઝ ટેકિંગ ટ્રબલ ટુ એડ્રેસ ઈમાનદારો, યા અય્યુહલ્લઝીના આમનુ. આના પછી જો ઈસુ શરૂ કરે છે, શબ્દ જે છે ને ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ. ઈઝા નુદિયા. ઈઝા એટલે જ્યારે, નુદિયા એટલે પોકારવામાં આવે. ઈઝા નુદિયા એટલે જ્યારે પોકારવામાં આવે. શું પોકારવામાં આવે? ત્યારે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આગળ વધે છે, જો શું કહે છે, લિસ્સલાતી મિન યૌમિલ જુમઆ. શું પોકારવામાં આવે? જ્યારે પોકારવામાં આવે નમાઝે જુમા. નમાઝે જુમા માટે, ધીસ ઇઝ ધ મીનિંગ ઓફ ઇટ, કે સલાતેલ જુમઆ એટલે કે જુમાની નમાઝ. જુમાના દિવસે જુમાની નમાઝ માટે પોકારવામાં આવે તો પછી આગળ આવે છે આયત, આગળ જાય છે આયત. બે વસ્તુ આપણને કહે છે કે બે વસ્તુ આપણને કરવી પડશે. પોકારવામાં આવે છે નમાઝ જુમા માટે, નમાઝ સલાત માટે. જ્યારે પોકારવામાં આવે છે ત્યારે આપણને બે ચીજ કરવી પડશે. પહેલી વસ્તુ છે, it's very important here to understand, ફસઆઉ ઇલા ઝિક્રિલ્લાહ. તમે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની યાદી માટે દોડો. પછી હું કહું છું મસ્જિદ તરફ, ઓકે, દોડો. સો દેટ ઇઝ ધ ફર્સ્ટ થિંગ. અને બીજું છે વઝરુલ બૈઆ. વઝરુલ બૈઆ મીન્સ લેણ દેણ જે તમે કરતા હો, વર્લ્ડલી ટ્રાન્ઝેક્શન જે કરતા હો એ મૂકી દો. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણું ધ્યાન ખેંચે છે કે જ્યારે અઝાનનો ટાઈમ થઈ ગયો આવે, તમે જે કાંઈ કરતા હો એ મૂકી અને અલ્લાહના zikr તરફ દોડો. ધેટ્સ ધ મિનિંગ ઓફ ઇટ. ઓકે, હવે વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ આ જે શબ્દો છે ને ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, કારણ કે those words have deeper meaning. અહીંયા જે શબ્દ આઈ વુડ લાઈક ટુ નાઉ ટોક અબાઉટ ઇઝ ફસઆઉ. ફસઆઉ ઇંગ્લિશમાં આપણે એનું પ્રોનાઉન્સિએશન કરીએ, એનો મિનિંગ લઈએ છીએ હેસન. ગુજરાતીમાં આપણે કહીએ ઉતાવળ. મુફસ્સિરો બીજો એ અર્થ આપે છે આનો, એન્ડેવર. એન્ડેવર એટલે ગુજરાતીમાં આપણે કહીએ પ્રયત્ન કરો અથવા કોશિશ કરો. આ એન્ડેવરનો મતલબ થાય છે. બસ આવનો મતલબ થાય છે, એક છે ઉતાવળ કરો અને બીજું તમારી કોશિશ પણ કરો સાથે. ઉતાવળ કરીને ભાગી ન જાઓ, પણ ક્યાં જવાનું છે એ વિચાર કરો અને કેવી રીતે જવાનું છે એ પણ વિચાર કરો અને એના ઉપર કોશિશ કરો. ધેટ્સ ધ મિનિંગ ઓફ ઇટ. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણું પહેલું જ ધ્યાન કે છે અમે જે કાંઈ તમે કામ કરતા હો એના કરતાં જ્યાં તમે જવાના છો, જ્યાં હું તમને લઈ જાઉં છું, ઝિક્રલ્લાહ, એ તમારા માટે સારું છે. ધેટ્સ ધ મિનિંગ ઓફ ઇટ. ઓકે, હવે આપણી પાસે એક હદીસ છે. નાવ આ હદીસ આવી છે, I don't know whether this is strong, so I don't know, but એનો કોન્ટેન્ટ જે છે ઇટ્સ સો અપીલિંગ, એટલે હું તમારી સાથે શેર કરું છું. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા અહીંયા આપણને બહુ ઇન્ટરેસ્ટિંગ વાત કરે છે. કેની પાસે હદીસ છે મને ખબર નથી.
કહે છે કે જ્યારે તમે zikruલ્lah એટલે કે તમે મસ્જિદ તરફ જ્યારે જાતા હો સલાત માટે જાતા હો, પર્ટિક્યુલરલી જમાતે સલાતે જમા ઓર તમારી પોતાની સલાત, આઈ થિંક ઇટ એક્સપ્રેસિસ ફોર એવરીથિંગ. પણ અહીંયા આપણે બીકોઝ આપણે સલાતુલ જુમાની વાત કરીએ છીએ, હું બોલવાનું છું સલાતુલ જુમા. આપણે સલાતુલ જુમા માટે જાતા હોય તો અહીંયા એક આ હદીસમાં આપણને કહે છે કે તમારા જે દિલમાં વર્લ્ડની જે બધી વસ્તુઓ જે તમે અહીંયા રાખી હો ને અહીંયા ને અહીંયા, અલ્લાહ સુબહાન અહીંયા હદીસમાં છે કે એ તમે કાઢી અને આ શાંતિવાળું બનાવો. અને શબ્દ જે યુઝ કર્યા છે આ છે અલૈકુમ અલ સકીના. અલૈકુમ એટલે કે અપોન યુ, એટલે કે તમારું દિલ અને તમારું મગજ તમે શાંત ટ્રાન્ક્વિલ રાખો, શાંતિ રાખો, સુકૂન રાખો. થેન્ક યુ. સુકૂન રાખો જ્યારે તમે સલાતુલ જુમા માટે જાતા હો. નહીં કે તમે સ્ટીલ તમારા વિચારમાં હો આ બી અશારા કર્યો છું અહીંયા, કદાચ ને અહીંયા નહીં હોય સરખી રીતે, અને અહીંયા જ તમે બધા હું જઈશ ને પાછો તું આમ જ કરીશ અને હું એને આમ જ બતાડીશ, અને એ જ વિચારમાં તમે હો. zikruલ્lah તો થયું જ નથી તમારા માટે. અલ્લાહ સુબહાનહુ વ તઆલા ઇઝ સો ક્લિયર હિયર કે તમે જ્યારે જાઓ ત્યારે તમારા દિલ શાંતિ કરીને જાઓ. નો મતલબ એમ કે ઇટ મસ્ટ બી ટુવર્ડ્સ અલ્લાહ સુબહાનહુ વ તઆલા, zikruલ્lah. ઓકે. અને ત્રીજી વસ્તુ જે આમાં ફસઆઉમાંથી આપણને મળે છે તે આ છે કે ફસઆઉનો મતલબ આ પણ થઈ શકે બોથ ધ આઉટર એન્ડેવર એન્ડ ઇનર એન્ડેવર. ઇનર એન્ડેવર મેં સમજાવ્યું તમને નહીં કે હમણાં તમે સકીના સુકૂનથી તમારું દિલ કરીને તમે જાઓ. આઉટર એન્ડેવર જે આ છે કે તમે એ દિવસે તમારા જે અમલો જે છે એ તમે સારા અને ખુશ્બુ રાખો. મતલબ એમ કે ઇન્ડિવિજ્યુઅલી તમે તમારા પોતાને પાક કરો પહેલા. એટલે કે છે કે તમને એકચ્યુઅલી અહીંયા એમ્ફસાઇઝ કરવામાં આવે છે, મુફસ્સિરો એમ્ફસાઇઝ કરે છે કે તમે ગુસ્લે જુમા કરો, ગુસલ કરો એ દિવસે, સારા કપડાં પહેરો, ડુંગળી નહીં ખાતા પણ અત્તર નાખજો. ડુંગળી ખાવાનું કઈ બોલ્યા નથી ભાઈ, હું બોલું છું. અત્તર નાખજો કે આપણે સારું ફ્રેગ્રન્સ હોય તો માણસને પણ ઘણી યાદીઓ આવે આ ફ્રેગ્રન્સથી, અને સારી યાદીઓ આવે. તો અલ્લાહ સુબહાનહુ વ તઆલા જ્યારે ફસઆઉ એન્ડેવરનું જ્યારે મતલબ કાઢે, મુફસ્સિરો જ્યારે કાઢે છે તો ઇટ ઓલ્સો હેઝ ધીસ મિનિંગ કે તમારું દિલ શાંતિ કરો અને તમે પોતે તમારા પોતાને પાકીઝા કરો. હવે તમે વિચાર કરો કે આપણે જ્યારે નાય છે ને ત્યારે આપણને મજા નથી આવતી. એક ફેર મજા આવી જાય છે ને કે આપણા શરીરને જરાક ઠંડક વળ્યું, આપણા મગજને ઠંડક વળ્યું. યુ સી, જ્યારે આપણે ગુસલ કરીએ છીએ ને ત્યારે આપણું જે સાયકોલોજી ને ઇમોશન છે ને એમાં પણ અસર કરે છે. જસ્ટ બાય હેવિંગ વોટર કમિંગ ઓન ટુ અવર બોડી, દેટ ઇઝ ધ અસર ઓફ વોટર. વોટરનું અસર આ છે ને. ઘણી વખતે તો મને હું જ્યારે લિટરેચર વાંચતો હતો ને તો એ લિટરેચરમાં મેં આ સાંભળ્યું છે, અને આઈ ડોન્ટ નો હાઉ ટ્રુ ધીસ ઇઝ, કે આપણે જ્યારે ગુસલ કરતા હોય તો સૂરા અલ્હમ્દુલિલ્લાહ આપણને પડવું જોઈએ. કે આપણે જ્યારે અલ્લાહ સુબહાનહુ વ તઆલાનો zikr કરતા હોય ને પર્ટિક્યુલરલી સૂરા અલ, તો ઇવન ધ વોટર પોતાનો સજદો કરતો હોય તો એ પણ ખુશ થાય તમારા ઉપર કે હું એ સજદો કરું છું ને તમે પણ સજદો કરો. આઈ ડોન્ટ નો વેર ઇટ કમ્સ ફ્રોમ, બટ આઈ રેડ ઇટ. ડોન્ટ ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ, પ્લીઝ ડુ યોર રિસર્ચ. પણ as far as I am concerned, it does make a meaning for me because water is also doing the sajda and tasbih rather, tasbih and sajda of Allah subhanahu wa ta'ala, and we are also doing the same thing by reciting. Okay, આ ફસઆઉ. બીજો શબ્દ છે ઇલા zikrillah. zikrillah means તમે અલ્લાહને યાદ કરો. હવે જ્યારે આ zikrillah આવે છે શબ્દ, ઇટ રિફર્સ ટુ જ્યારે આપણે નમાઝે સલાતે જુમામાં જાય છે ત્યારે આપણને શું સાંભળવાનું મળે છે? ખુતબા, બરાબર ને? 2 ખુતબા હોય છે. એ ખુતબા ઇઝ ઓલ્સો zikrillah. It's highly recommended that we listen to that khutbah. As I understand it now, that is not wajib upon you, but it is emphasized that you must, if you are there, you must listen to the khutbah because it's zikrillah, and Imam of the salat will normally
talk about taqwa. It's so important that is understood કે અલ્લાહ તે આપણું ધ્યાન આપે છે કે તમે અલ્લાહ સુબહાનહુ વ તઆલાને તમારા મગજમાં રાખો, દિલમાં રાખો અને તમારા અમલમાં પણ રાખો. So that's one thing. Secondly, zikrillah, zikr means remembrance. Remember, યાદી આપણે કોને કરીએ છીએ? કોની યાદ કરીએ છીએ આપણે? અલ્લાહ સુબહાનહુ વ તઆલાના. એનો મતલબ કે આપણે zikrillah નો મતલબ કે અલ્લાહ સુબહાનહુ વ તઆલાને આપણે યાદ કરીએ છીએ. અને સૂરા અલ અહઝાબમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપણને આની જ કોમેન્ટ્રી આપે છે zikrullahની. જો શું કહે છે? એ ઈમાન લાવનારાઓ, અલ્લાહ સુબહાનહુ વ તઆલાને યાદ વારંવાર અને ઘણા મોટા પ્રમાણમાં કરતા રહો અને સવાર ને સાંજ તેની પવિત્રતા એટલે કે ગ્લોરીફાય, સુબહાનલ્લાહ, ગ્લોરીફાય કરતા રહો. હવે છઠ્ઠા ઇમામની હદીસ છે, વેરી ઇમ્પોર્ટન્ટ હદીસ છે. કેવી રીતે સમજાવે છે જો આપણને. છઠ્ઠા ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ, ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ કહે છે કે everything has its limitation. Everything. Limitation ન હોય ને તો we cannot have a shape. Everything has a limitation. બધું શું સમજાવે છે? કે છે ઇબાદતના મામલામાં પણ હદ હોય છે. જો then he goes on to say કે જ્યારે વાજિબ નમાઝ આપણને કહેવામાં આવે છે કે તમે વાજિબ નમાઝ પઢો, જ્યારે તમે નમાઝ પઢી લીધા એની હદ થઈ ગઈ, બરાબર કે નહીં? યુ હેવ ફિનિશ્ડ ઇટ, રાઈટ? એવી જ રીતે હજ, તમે જ્યારે હજ કરી નાખ્યા ત્યારે હજ યુ હેવ ઓલરેડી ડન ઇટ, મીન્સ તેની લિમિટ પતી ગઈ. રોજા, આ બધી વાજિબ, બરાબર, વાજિબાતની વાત કરું છું. રોજા તમે રાખ્યા તો એની, તમે રોજો રાખ્યા તો એની લિમિટ પતી ગઈ. પછી આગળ વધે છે ને કહે છે કે એક જ એવી ઇબાદત છે કે જેની લિમિટ નથી અને દેટ ઇઝ zikrulllah. zikrullahની લિમિટ જ નથી. અને પછી આ જે અહઝાબનો જે મેં હમણાં તમે રિસાઇટ કર્યું ને, આયત નંબર 41 ને 42, that is the ayat he recites after that, કે zikrullahની શા માટે લિમિટ નથી? કારણ કે અલ્લાહ પોતે જ કહે છે કે તમે મને યાદ કરો, મોટા પ્રમાણમાં યાદ કરો અને સવાર ને સાંજ યાદ કરતા રહો. That means there is absolutely no limit to zikrullah. મગજમાં હોવું જોઈએ, મોઢામાં હોવું જોઈએ, દિલમાં હોવું જોઈએ zikrullah. Allah subhanahu wa ta'ala કહે છે zikrullahi akbar. Akbar, yes, મહાન. Now there is another sixth imam hadith આપણે એમાં આપણને ધ્યાન ખેંચે છે આપણું તસ્બીહ બીબી ફાતિમા ઝહરા અલૈહિસ્સલામ. આજેની ખુશાલી છે, બરાબર કે નહીં? માશાઅલ્લાહ. આપણે બીજો સલવાત પડે. હું તમને કહું સલવાત પણ હું પોતે નથી પડતો, નોટ રાઈટ. હું એ પડું તો મને તમારી સાથે પડાવો. અલ્લાહ. So બીબી ફાતિમા ઝહરા અલૈહિસ્સલામ જે તસ્બીહ છે ને, સિક્સ ઇમામ, પહેલા એનું કોન્ટેક્સ્ટ આ છે કે એનું કોન્ટેક્સ્ટ છે કોન્ટેક્સ્ટ છે, બરાબર છે. એને આપણને આપે છે આ કોન્ટેક્સ્ટ કે બીબી ફાતિમા ઝહરા પોતાનું જ્યારે ઘર ચલાવતા હતા ને તો she used to work on her own, basically do everything on her own. અને જ્યારે એના બાપા રસૂલ ખુદા આવતા હતા એના ઘરે ત્યારે he used to see her work so hard. And he used to see her કે કોઈ પણ હેલ્પ વગર પણ કામ કરી લેતા હતા. That's how she was. ત્યારે એક દિવસ એને કહે છે કે હું તને એવું ગિફ્ટ આપીશ કે જે તારા માટે ને તને એટલું પ્યારું હશે કે એનું પ્યાર બીજું તું ક્યાંય પ્યાર, તારી પાસે એ પ્યાર તું લઈશ જ નહીં બીજું. આ તને મેં જે ગિફ્ટ આપું છું ને. અને પછી આપે છે એને ગિફ્ટ ગઈ 34 વાર તું અલ્લાહુ અકબર પઢ, 33 વાર તું અલ્હમ્દુલિલ્લાહ પઢ અને 33 વાર સુબહાનલ્લાહ પઢ. અને આ પઢીશ, આ તારા માટે હું તને ગિફ્ટ આપું છું, એટલું તને પ્યારું હશે કે એની હદ નથી હવે. અને છઠ્ઠા ઇમામ આપણને then કહે છે કે આફ્ટર એવરી વાજિબ નમાઝ ઇટ ઇઝ હાઈલી રેકમેન્ડેડ કે આપણે તસ્બીહ બીબી ફાતિમા ઝહરા અલૈહિસ્સલામને પઢીએ. ઓકે, હવે આપણે જરાક આગળ વધીએ. સો પુકાર આવ્યો સલાતે જુમાનો, બરાબર કે નહીં? એમાં પહેલી વસ્તુ આપણને શું કીધી કે તમે zikrulllah માટે દોડો. બીજી વસ્તુ આપણને કહે છે કે લેણ દેણ મૂકી દો. વર્લ્ડલી ટ્રાન્ઝેક્શન જે તમે કરતા હો
એ તમે મૂકી દો. હવે અહીંયા એક બે વસ્તુ આપણને ધ્યાનમાં રાખવાની છે. એક કોન્ટેક્સ્ટ આ છે કે મદીનામાં શું થતું હતું, ફ્રાઈડેનો દિવસ હતો ને, તો ફ્રાઈડેનો દિવસ માર્કેટ ડે હતી. ખબર ઘણી વખતે વિલેજીસ અને ટાઉનમાં માર્કેટ ડે હોય ને બધા માર્કેટમાં જાય, એવી રીતે મદીનામાં ફ્રાઈડે વોઝ રિગાર્ડેડ એઝ અ માર્કેટ ડે. અને જ્યારે આ આવ્યું, આયત આવી, તો ધીસ વોઝ અ પ્રોહિબિશન, શું કહેવાય, ઇન્જંક્શન હતું. ઇન્જંક્શન એટલે કે આપણને મનાઈ કરવામાં આવે કે રિફ્રેઇન ફ્રોમ ઇટ. ઓકે, સો મુસલમાનોને કહેવામાં આવતું હતું કે જ્યારે અઝાન આવે ત્યારે રિફ્રેઇન ફ્રોમ ધીસ, મના કરવામાં આવતી હતી કે તમે જે કાંઈ કામ કરતા હો વર્લ્ડલી ટ્રાન્ઝેક્શનને મૂકીને ઝિક્રલ્લાહ તરફ જાઓ. ધેટ્સ નંબર 1. અને બીકોઝ ઓફ ધેટ માણસો ઘણી વખતે માણસો એમાં ચડી જતા હતા, અને પછી જ્યારે ઇન્જંક્શન આવ્યું ને ત્યારે એ લોકો પછી દે અન્ડરસ્ટુડ. પણ એની સાથે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને સમજાવે છે અહીંયા કે જો આ વર્લ્ડલી ટ્રાન્ઝેક્શન છે, બરાબર કે નહીં, આ વર્લ્ડલી ટ્રાન્ઝેક્શન ઇઝ ઓનલી ટેમ્પરરી ફોર યુ, પણ હું તમને જે ટ્રાન્ઝેક્શનમાં લઈ જાઉં છું ઝિક્રુલ્લાહ, એ ઝિક્રુલ્લાહ ટ્રાન્ઝેક્શન એવું છે કે તમારા માટે પરમેનન્ટલી હશે. અને એની કોમેન્ટ્રી આપણને ક્યાં મળે છે? સૂરહ ફાતિર, વર્સ નંબર, આઈ હેવ ટુ ચેક ઇટ આઉટ, વર્સ નંબર 29. જો શું અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે, ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ કે આપણને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કેવો સોદો આપે છે. સોદો જાણો છો? ડીલ, બાર્ગેન આપે છે. ધીસ ઇઝ અ બાર્ગેન. આપણે કહીએ ને મને સોદો મળ્યો, આપણે ઘણી વખતે મિનિંગ નથી જાણતા, પણ ઊંડો મિનિંગ આ કે આપણને બાર્ગેન મળ્યું કહેવાય, બરાબર કે નહીં? આ સોદો આપણને મળે છે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા તરફથી. જો શું કહે છે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા, કહે છે ખરેખર તે લોકો કે જેઓ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની કિતાબની તિલાવત કરતા રહે છે તથા નમાઝ પડતા રહે છે, અને અમે તેમને જે રોજી આપીએ છીએ તેમાંથી છુપી અથવા જાહેર રીતે અમારી રાહમાં ખર્ચતા રહે છે, તેઓ એવા સોદાની આશા રાખે છે. અને હવે આપણે આપણી વાત કરીએ છીએ કે આપણે એવા સોદાની આશા રાખીએ છીએ કે જેમાં કોઈ પણ ઓછું ન થાય, ઘટાડો ન થાય. આપણે એવા સોદાની વાત કરીએ છીએ. હવે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા 30મી આયતમાં જાય છે આગળ અને કહે છે એટલા માટે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા તેમનો બદલો પૂરેપૂરો આપે છે અને તેમના માટે વધારો કરે છે. ધેટ્સ ઇઝ ફઝલ નામ, હે લુત્ફ છે એની. બેશક તે મોટો માફ કરનાર અને આપણી હવે કદર કરનાર છે. કદર કોની કરે છે? એ મોમિન ભાઈઓ અને બહેનો જે કુરાનને સમજે છે અને પડે છે અને સમજે છે, નમાઝ પડે છે અને શા માટે પડે છે એ પણ સમજે છે, અને ખૈરાત કરે છે, જેથી કરીને એની મખલુકને ફાયદો થાય. આ સોદો આપણે કરીએ છીએ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની સાથે કે અમે આ કરીએ છીએ અને અમારી આશા છે કે તું એનો બદલો આપ તો પૂરેપૂરો આપ, એમાં કોઈ પણ ઘટાડો નહીં કરતો. ઉલટાનું અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એશ્યોરન્સ આપે છે, હું તમારો સોદાને વધારી આપીશ. માશાઅલ્લાહ, ધીસ ઇઝ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા. તો આ આપણે જો સમજ પડી ગઈ. હવે છેલ્લો જે ભાગ છે આયતનો, એમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા શું કહે છે? કહે છે અગર તમે સમજતા હો તો આ તમારા માટે બહેતર છે. હું બોલ્યો તો ફાયદો ઇનિશિયલી, પણ આ તમારા માટે બહેતર છે. અહીંયા અમુક વસ્તુ આપણને સમજવાની છે. જો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા શું કહે છે, આપણે અરબી એનું સમજીએ પહેલાં. ઝાલિકુમ એટલે કે ધેટ ઇઝ, બરાબર ને? ઝાલિકુમ ખૈરુન લકુમ ઇન કુન્તુમ તઅલમૂન. ખૈરુન લકુમ મીન્સ ઇટ્સ બેટર ફોર યુ ઇન કુન્તુમ તઅમલૂન, જો તમે સમજતા હો. હવે આ જો તમે સમજતા હોય ને, દેટ્સ ટુ બી અન્ડરસ્ટુડ. એનો મતલબ આપણે તો એમ જ લઈ લે, બરાબર ને, કે જો તમે સમજતા હોય એટલે કે આપણે સમજી લઈએ, પણ શું સમજ? યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ કે આપણે શું સમજીએ છીએ. જો તમે સમજતા હો ને, પહેલો મિનિંગ આપણે આ લઈએ કે આપણા માટે જે આપણને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આ આયતમાં જે કરવાનું કહે છે ને, કે તમે ઝિક્રુલ્લાહ કરો, અને તમે એ ટાઈમે, હું એક વસ્તુ તમને કહેતા ભૂલી ગયો, બિફોર આઈ ગો ઇન ટુ ધીસ, એક વસ્તુ તમને કહેતા ભૂલી ગયો કે મદીનામાં યહૂદીઓ હતા અને નસારાઓ હતા. એ લોકોનો સેટરડેને શું કહેવાય? એ લોકો કહેતા હતા સબાત.
એ લોકોના રૂલિંગ્સ પ્રમાણે સબાત હતું. આખો દિવસ એ લોકો zikrullaહ જ કરે, બાકી કાંઈ ન કરે, દુનિયાની કાંઈ વસ્તુ ટચ ન કરે. અલ્લાહ સુબહાન, આપણામાં એ કોન્સેપ્ટ નથી. આપણામાં અલ્લાહ સુબહાન તાલા એટલું જ કહે છે, જ્યારે પુકારવામાં આવે ત્યારે તમે પુકારવામાં આવે ત્યારથી લઈ અને નમાઝ જુમા પતી જાય ત્યાર સુધી તમે સોદાને મૂકી દો. આફ્ટર ધેટ 9મી 10મી આયતમાં આપણને કહે છે કે શું થવાનું છે. હી ઇઝ વેરી ક્લિયર ઓન ધેટ. એટલે વી આર ડિફરન્ટ ફ્રોમ ધી નસારાઓ અને યહૂદીઓ. હવે આપણે આવ્યા છેલ્લી, તમે જો સમજતા હો એનો મતલબ, પહેલી વસ્તુ કે આપણે જ્યારે zikrullaહ કરીએ અને એને આ જે અલ્લાહ સુબહાન તાલાના આયતમાં જે આપણે ઓબે કરવાનું છે આપણે કરીએ તો there is a profound benefit. કારણ કે એ આપણને કીધું છે કે જે મને પેદા કર્યું છે ને મને ઓળખે છે ને મને જાણે છે, એણે મને કીધું છે આ કરવાનું, એટલે આઈ વિલ હેવ અ profound benefit of that. That's number 1. નંબર 2 કે એની જે હિકમત છે હું સમજતો નથી. I can only trust him. That's all. કે એ જે કરશે અને જે મને કરવાનું છે એ મારા સારા માટે છે. નંબર 2. નંબર 3 ઇટ્સ ધીસ કે મારી પાસે ઇલ્મ લિમિટેડ છે, એનું જે ઇલ્મ છે ઇઝ અનલિમિટેડ છે. એ જાણે છે કે મારા ફ્યુચરમાં મને શું કામ આવવાનું છે અને મારા માટે શું હોવું જોઈએ. અને કારણ કે એ મારો પરવરદિગાર છે અને કારણ કે હું એનો ઈમાનદાર છું, મારી આશા એ હોવી જોઈએ કે જે કાંઈ તું મારું કરવાનો છો એ મારા માટે સારું હશે. નંબર 3. નંબર 4, ઘણા વખતે આપણને અલ્લાહ સુબહાન તાલા તરફથી હુકમ આવે છે અને એ હુકમમાં આપણે ઘણી વખતે એમ ધારે છે કે આ હુકમમાં મારા માટે એટલી બધી તકલીફો છે. મુફસ્સિરો આપણને સમજાવે છે કે જ્યારે આવી તકલીફો એ હુકમમાં હોય છે એનો મતલબ આ પણ થઈ શકે છે કે એ તકલીફોથી તમારી પાસે એવી શક્તિઓ નીકળશે કે જે શક્તિઓથી તમારી ડેસ્ટિની તમે ચેન્જ કરી શકશો સારા માટે. આ તકલીફોનું પરિણામ આ આવે છે. આપણે ઘણી વખતે કે અલ્લાહ સુબહાનહુ હુકમના તકલીફ વાળું છે, પણ તમારા તકલીફમાં તમારા માટે સારું છે એટલે તો આપ્યો છે આ હુકમ. એન્ડ ફાઇનલી, even if we don't understand એનો હુકમ, even if we don't understand it, we obey it because it has come from our God, before it has come from our Lord. અને આપણી થિંકિંગ આ હોવું જોઈએ કે because it is coming from him, મારા માટે હંમેશા માટે સારું જ હશે. Why should I question that? જો આ સમજ પડી ગઈ હોય પછી નેક્સ્ટ આયતમાં અલ્લાહ સુબહાનહુ તાલા જોશે કહે છે ફઈઝા ઉઝિયતિલ સલાતુ. અહીંયા કહે છે તમે નમાઝ પઢી લ્યો, પછી શું થવાનું છે એ ડિસ્કશન આપણે ઇન્શાઅલ્લાહ નેક્સ્ટ વીક રાખશું. અને આપણે દુઆ કરીએ કે આવો જ તડકો મળે અને આપણને કોઈને હીટર લઈને આવવાનું ન હોય, આપણે બધા ફાઇન રીતે અહીંયા બેસીએ, બસ દુઆ કરી ઇન્શાઅલ્લાહ. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. આજનું